નમસ્કાર. નિજ જેઠ મહિનાના પ્રથમ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર જોઈએ. વરસાદ ખેંચાતા ગીરના ઇતિહાસમાં પ્રથમ વખત વેકેશન પાડવાનો સમય 1 અઠવાડિયું લંબાવાયો. હવે 23 જૂનથી ગીર અભયારણ્ય બંધ થશે. પવિત્ર પુરુષોત્તમ માસ પૂરો થતા તંત્ર દ્વારા દામોદર કુંડની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. 2 દિવસ ભાવિકો સ્નાન નહીં કરી શકે. મહાનગરપાલિકાએ જન કલ્યાણ શિબિર થકી લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું. વોર્ડ નંબર 8, 9 અને 10 ના નાગરિકોએ લીધો લાભ. અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કાઉન્ટડાઉન શરૂ. ઝાંસીની રાણી સર્કલ પાસે સામૂહિક યોગ અને પ્રાણાયામનું નિર્દેશન કરી સ્વસ્થ જૂનાગઢનો આપવામાં આવ્યો સંદેશ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.